એ મેન બાબત. અને એ ગુરુનો જેટલો મહિમા, જેટલો મહિમા તમે સમજો છો, સમજાય છે, એટલી તમે પ્રગતિ કરીને આગળ વધી શકો છો. અને ગુરુ કૃપાથી જે મળે છે બીજા કોઈથી, ખાલી એક તુલસીદાસજી, વિચાર કરજો, એક તુલસીદાસજી મહાન સંત આપણા. અને તુલસીદાસજી શું લખે? ઘડી આધી में पुनि याद तुलसी संगत संत की. સાંભળજો, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. આધી ઘડી, એક ઘડી બરોબર 24 મિનિટ, એક ઘડી બરોબર 24 મિનિટ, તો આધી ઘડી એટલે 12 મિનિટ. આધી में पुनि याद 6 મિનિટ. आधी घड़ी आधी में पुनि याद तुलसी संगत संत की. तुलसीदास जी के जो साधु ની સંગત કરે તો કટે કોટી અપરાધ, કરોડો અપરાધ માફ થઈ જાય. આ સંત મહિમા છે. અને એટલા માટે આ સમાજ આજ પણ આ સાધુ સંતો પ્રત્યે જેટલો આદર છે, કદાચ આ દેશમાં એટલો બીજા કોઈની પ્રત્યે આદર નહીં હોય. કોઈ પણ ધર્મનો પછી ભગવાધારી હોય. એની પાછળનું કારણ આ છે કે એની પાસે બેસવા, એટલે હું કાયમ એવું કહું કે ગમે એવો સાધુ હશે તોય તમારા સંસારીના દુઃખ જોઈ અને તમારી માટે સાધુ 2 માળા કરશે. એ સાધુ તમારી માટે 2 માળા કરશે. તમારા દુઃખ દૂર કરવા માટે ઈ 2 દંડવટ ભગવાન પાસે કરશે, ઈ 2 સંકલ્પો પરમાત્મા પાસે કરશે અને કહેશે પ્રભુ ગમે એમ તો એને દયા કરજો. સંત કટે કોટી અપરાધ, કરોડો અપરાધો માંથી મુક્ત બની દે. એ આ સંતનો સમાગમ છે. એ સંત સમાગમથી મળે છે. અને એટલે હું કાયમ એવું કહું, પ્રસંગ આપતા પહેલા કહું કે ગંગાજીમાં આપણે સ્નાન કરવા જઈએ, આપણે નર્મદાજીમાં સ્નાન કરવા જઈએ, આપણે તીર્થોમાં જઈએ, તો તીર્થોમાં જવાથી શું મળે? હું તમને એવો પ્રશ્ન કરું તો તમે એવું કહેશો કે આપણું પાપ ધોવાય, પુણ્ય મળે. ગંગાજીમાં નહીએ એટલે એમ કે ને કર્મ, પાપ ધોવાનું બહુ સારી વાત છે. ગંગાજી, નર્મદાજી આદિ તીર્થો, અને તીર્થોમાં જ્યારે તમે જાઓ ત્યારે તીર્થોમાં જવાથી પાપ ધોવાય છે, પણ માણાના સ્વભાવ ધોવાય છે. સબ તીર્થ કર કે આઈ તુંબડિયા.